તો શિવ દર્શન બંગલોઝમાં જામ્યો નવરાત્રીનો રંગ। મહેસાણાની શિવ દર્શન બંગલોઝમાં નવરાત્રીનો રંગ જામ્યો। દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ દર્શન બંગલોઝ રંગાયું નવલી નવરાત્રીના રંગમાં। મા આદ્યાશક્તિની ઉપાસનાનું પાવન પર્વ એટલે નવરાત્રી। ગુજરાતની સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર એટલે નવરાત્રી। સોસાયટીમાં પ્રથમ નોરતાથી જ દરરોજ માં જગદંબાની આરતી, પ્રસાદ, ગરબા અને રાસની રમઝટ સાથે નાસ્તા સાથેના પૂરા આયોજનથી નવરાત્રીની મજા અને મા જગદંબાની ઉપાસના કરવામાં આવી રહી છે। આ સોસાયટીના રહેવાસીઓએ આ વખતે પરંપરાઓને આધુનિક ટ્વિસ્ટ આપીને એક અનોખું ગરબા અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું। નવલી નવરાત્રીમાં છઠ્ઠા નોરતે વેશભૂષા કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં તમામ બાળકો, મહિલાઓ તથા યુવાનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો, જેની અંદર કોઈ ગણપતિ દાદા, હનુમાન દાદા, રામાપીર દેવી દેવતા, માતાજી, ભેરવો, પોલીસ, પુષ્પા, શ્રવણ, ડાકુ, રબારી તથા ભિખારી જેવા અલગ અલગ પાત્રો લઈ વેશભૂષાની મજા માણવામાં આવી। મારું નામ પટેલ કલ્પેશભાઈ છે। અમે છેલ્લા 5 વર્ષથી આવી રીતે વેશભૂષાનો કાર્યક્રમ શિવ દર્શન બંગલોઝ સોસાયટી જે અમારી રહી એની અંદર છેલ્લા 5 વર્ષથી આવી રીતે કાર્યક્રમ કરીએ છીએ અને ખૂબ જ સફળતા મળે છે। આવી ઐતિહાસિક આજે 90% સોસાયટીના સભ્યોએ વેશભૂષામાં ભાગ લીધો છે। પાત્રોમાં તો અહીંયા જોઈ શકો તમે, હું પોતે એક પાત્ર ભજવ્યું છે આ રામાપીરનું, પછી ભેરવો, પછી શાકભાજીવાળા, ખેડૂતો, શિવજી, ગણપતિ દાદા, આવા ઘણા બધા તમે વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે ઘણા બધા પાત્રો ભજવ્યા છે। જેમ કે અત્યારના જમાનામાં જે માતા પિતાની સેવા નથી કરતા લોકો, એના માટે એક વિશેષ પાત્ર પણ છે અહીંયા શ્રવણનું પાત્ર છે, જેની અંદર એવો સંદેશો આપવામાં આવ્યો કે માતા પિતાને આપણે સેવા કરવી જોઈએ અને છેક સુધી અમને આપણી જોડે જ રાખવા જોઈએ। આ જે વૃદ્ધાશ્રમમાં અત્યારે મૂકી રહ્યા છે એ સમજવાની જરૂર છે। આ વેશભૂષાથી અમે એક સારો એવો સંદેશો લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।